મેક્સિકન ટાકોસ. એના માટે મેં બેઝ લીધો છે ચીઝ, ચીલી ફ્લેક્સ, પીઝા પાસ્તા સોસ, કોબી, કેપ્સિકમ અને ડુંગળી. આ બધું મેં સમારી લીધું છે. આ બધી વસ્તુ એમાં જોઈએ. તો સૌથી પહેલાં બેઝ લઈ અને એના ઉપર પીઝા પાસ્તા સોસ એકદમ સરસથી સ્પ્રેડ કરી દેવાનું. તમે આની જગ્યાએ સાદો કેચઅપ પણ યુઝ કરી શકો. પછી એક બાઉલમાં ડુંગળી લઈ લીધી, કોબી અને કેપ્સિકમ. બધું લઈ લીધું છે મેં. પછી એકદમ મિક્સ કરી લેવાનું. પછી એમાં રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. પછી એકદમ સરખું એને મિક્સ કરી લેવાનું. થોડોક મેં એમાં ટોમેટો કેચઅપ પણ એડ કરી દીધો છે. પછી એકદમ બધું સરખું મિક્સ કરી લેવાનું. પછી જે આપણે બેઝ બનાવીને જેમાં પીઝા પાસ્તા સોસ લગાડ્યો છે તેમાં એક બાજુ બધું સરખું રાખી દેવાનું. પછી એમાં ચીઝ ખમણી અને નાખી દેવાનું. પછી એક બાજુથી એને આવી રીતે બંધ કરી દેવાનો. પછી ગેસમાં નોનસ્ટિક લોઢી રાખી અને તપે એટલે ઘીથી બંને બાજુ ને શેકી લેવાનું. સરસ લાગે ખાવામાં મેક્સિકન ટાકોસ. અને એકદમ તમે સહેલાઈથી તે બનાવી પણ શકો. બાળકોને લંચમાં પણ તમે આ રીતે આપી શકો છો. ટેસ્ટી અને હેલ્ધી હોય છે આ. બેય બાજુ તમારે આ શેકી લેવાનું. સરખી રીતે શેકાઈ જાય એટલે તૈયાર છે મેક્સિકન ટાકોસ.